વ્યક્તિનો જન્મ થતાં જ તેનું મૃત્યુ નિશ્ચિત બની જાય છે. મનુષ્ય માટે મૃત્યુ એ સૌથી મોટું સત્ય છે. ભગવાને પણ મનુષ્ય તરીકે પૃથ્વી પર જન્મ લીધો અને તેણે પણ પોતાના પ્રાણની આહુતિ આપવી પડી. કોઈ પણ માનવીનો વિકાસ થવામાં 9 મહિનાનો સમય લાગે છે. તે તેની માતાના ગર્ભાશયમાં 9 મહિના સુધી વિકાસ પામે છે અને પછી જન્મે છે. જેમ વિકાસ થવામાં 9 મહિનાનો સમય લાગે છે, તેવી જ રીતે વ્યક્તિને તેના મૃત્યુના 6 મહિના પહેલા મૃત્યુના ચિહ્નો મળવા લાગે છે. જો કોઈ વ્યક્તિ દુકાળને કારણે મૃત્યુ પામે તો પણ યમરાજ તેને અનેક સંકેતો આપે છે. આજે અમે તમને મૃત્યુ પહેલાના આ લક્ષણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યારે આ તમામ ચિહ્નો, મૃત્યુના ચિહ્નો જોવા મળે ત્યારે વ્યક્તિએ સાવધાન થઈ જવું જોઈએ. મૃત્યુ ચિહ્નો 1. માનવ શરીરમાં 7 ચક્રો છે. પુરાણોની માન્યતાઓ અનુસાર મૃત્યુનો પ્રથમ અવાજ નાભીમાં થાય છે. નાભી ચક્ર તૂટવા માટે ઘણો સમય લે છે. આ ચક્ર તૂટતા મૃત્યુના દિવસો નજીક આવે છે. વ્યક્તિ નાભીમાંથી જન્મે છે અને વ્યક્તિ નાભીમાંથી મૃત્યુ પામે છે. 2. સમુદ્રશાસ્ત્ર અનુસાર મૃત્યુ પહેલા વ્યક્તિના હાથ પરની રેખાઓ ખૂબ જ હળવી દેખાવા લાગે છે. તે એટલું હલકું થઈ જાય છે કે તેને જોવું પણ મુશ્કેલ બની જાય છે. 3. સ્વપ્ન વિજ્ઞાનમાં સ્વપ્નમાં મૃત પૂર્વજને જોવું અશુભ છે. જ્યારે વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે ત્યારે તે તેની આસપાસ ઘણા પડહાયાઓની હાજરી અનુભવવા લાગે છે. મૃત લોકો સપનામાં પણ જોવા મળે છે. 4. ગરુડ પુરાણ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુની નજીક આવે છે ત્યારે તે તેની સાથે બેઠેલા વ્યક્તિને પણ નથી જોતો. તે યમના દૂતોને જોવાનું શરૂ કરે છે. તેમને જોઈને લોકો ડરી જવા લાગે છે. 5. વ્યક્તિના કોઈ પણ રોગ, નશા અને ચિંતાને કારણે અંદરની તમામ ચેતા અને જ્ઞાનતંતુઓ નબળી પડી જાય છે. મૃત્યુ પહેલા વ્યક્તિની સામે વારંવાર અંધકાર દેખાવા લાગે છે. જો કોઈ વ્યક્તિને સતત 2 અઠવાડિયાથી વધુ સમય સુધી આવી સમસ્યા હોય તો તેણે તેની યોગ્ય સારવાર કરાવવી જોઈએ. 6. મૃત્યુ પછી 1 મહિના વીતી ગયા પછી વ્યક્તિ પોતાનો પડછાયો અલગ રીતે જોવા લાગે છે અને ક્યારેક પડહાયાનું માથું પણ દેખાતું નથી. 7. મૃત્યુ પહેલા માનવ શરીરમાંથી એક અજીબ ગંધ આવવા લાગે છે. તેને મૃત્યુની ગંધ કહેવાય છે. રોગને ઘણા દિવસો સુધી ટાળવાથી આવી દુર્ગંધ આવવા લાગે છે કારણ કે આવી સ્થિતિમાં શરીર અંદરથી મરવા લાગે છે. આ ગંધ મૃત શરીરમાંથી આવતી ગંધ જેવી છે. 8. ઘણી વખત મૃત્યુ પહેલા વ્યક્તિને અરીસામાં પોતાના ચહેરાને બદલે કોઈ અન્યનો ચહેરો જોવાનો ભ્રમ થાય છે. આંખોની નબળાઈને કારણે આવું થાય છે. 9. જો કોઈ વ્યક્તિ ચંદ્ર, સૂર્ય અને અગ્નિનો પ્રકાશ જોઈ શકતો નથી તો તેનો અર્થ છે કે તેનું મૃત્યુ નજીક છે. 10. પાણી કે તેલમાં પોતાનું પ્રતિબિંબ ન જોવું અથવા અરીસામાં વિચિત્ર પ્રતિબિંબ ન જોવું એ પણ મૃત્યુના સંકેતોમાંથી એક છે. આવી વ્યક્તિ માત્ર 6 મહિના જીવી શકે છે અને